સંવંત 1876 કોષવદી 14 જેવાર શ્રીજી મહારાજ ગઢડા દાદા ખાચર દરબાર શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળે ઢોલિયા ઉપર બેઠા લીંબડા વૃક્ષ તળે આથમણે મુખારવિંદે શ્રી હરિ વિરાજિયા માથે ધોળી પગમાહી પીળો તોરો શોભિયા કાન ઉપર ધોળા ફૂલના ગુચ્છ તે બિરાજતા કંઠ વિશે પીળા ધોળા ફૂલહાર પહેરતા ધોળી ચાદર ઓઢીને ધોળો ખેસ પહેરિયા સન્મુખ સભામહી સંત હરિજન આવ્યા श्रीजी कहे अण समझू कोय रे तेने त्यागी नो भेख लीधो होय रे तोए पोतानी जन्म भूमि विषे रे हेता टळतु नथी को दिवसे रे पछी पोताना साथळनी माही रे नानापणामां खापो लाग्यो जाही रे सर्वे जन ने देखाड़ी ने कहे रे चिन्ह आने जारे अमे देखिए रे त्यारे ते जाड़ने ते तलावड़ी रे आवे सांभरी अमने ते घड़ी रे माटे जन्मभूमि ने पोता सगारे घणु कठण तेने विसारवारे जेने जन्मभूमि ने सगोवालो रे होया नहीं सांभरता ते बोलो रे लाजे करीने बोले नहीं अमरे तेने नर नारायण न समरे सर्वे मुनि ने वरत तुझे मरे सहु बोला छे सभा माही ते मरे सुनी श्रीजी बोला ते सुख रूप रे जारे पोताने माने आत्मा रूप रे त्यारे आत्मानी जन्मभूमि कई रे वळी तेनु सगु ते कोण सई रे कहो कई आत्मा केरी जात रे कयु गोत्र ने कई एनी नात रे अने सगपण जो लेवू होय रे पूर्वे 84 लाख देह लेय रे सर्वे सगपण सरखू जाने रे इच्छो कल्याण तो सर्व प्रमाणे रे आजे मनुष्य देह धरी आव्या रे 1,84,000 माँ बाप विसार्या रे ते तो जेम अज्ञाने भूली गया रे ज्ञाने आ देह ना विसारी देवा रे अमारे तो कोई सगा संबंधी रे साथे कोई प्रकारे हेत नथी रे वळी अमारी सेवा करे कोय रे तेना हये हरि भक्ति जो नोय रे तेमा हेत करवा जाई अमे रे तोया पण न थाय कोई समे रे होय नारद जेवो गुणवान रे नव गमे जो नोय भक्तिवान रे जेना हये प्रभुनी भक्ति होय रे पोते एम ज समझतो सोय रे जेवा प्रगट पोते भगवान रे आजे पृथ्वीए विराजमान रे वळी भगवान ना भक्त जे हरे
ભગવાન પાસ વિરાજે તે હરે આત્યંતિક પ્રલય થાય જ્યારે રે રહે તેવા ને તેવા એ જ ત્યારે રે ભગવાન ને ભગવત ભક્તો રે સદા સાકાર એમ સમજતો રે ગમે તેવા વેદાંતિ ગ્રંથ સુણે રે બેઉ ને તો નિરાકાર ન જાણે રે ભગવાન વિનાનો બીજો કોઈ રે કરતા જગત તણો છે જ નહીં રે ભગવાન વિના સુકુ પાંદડું રે ફરવાને સમર્થ નથી પડું રે એવી જેને ભગવાન ને વિશે રે દ્રઢ પ્રતીતિ સાકાર ની દિશે રે એ તો જેવો ને તેવો હોય તોય રે અમને તો તે ગમે જન જોય રે એને માથે કાળ કર્મ ને માયા રે તેનો હુકમ નવ ચલાવાયા રે દંડ દેવો હોય તો પોતે હરી રે દિયે પણ બીજો ન શકે કરી રે જેને કહી એવી નિષ્ઠા ન હોય રે ભલે ત્યાગ વૈરાગ્ય યુક્ત સોય રે તોય તેનો તો અમારા અંતર રે ભાર આવે જ નહીં તે લગાર રે જેના હૃદયે નિષ્ઠા નવ ચળે રે ગમે તેટલા શાસ્ત્ર ને સાંભળે રે ચાહે ગમે તેનો તે સંગ કરે રે પ્રભુ સાકાર નિષ્ઠા નવ ચળે રે તેજ બિંબના જેવા નિરાકાર રે ભગવાન નથી કોઈ પ્રકાર રે એવું સમજે નહીં કોઈ દિન રે રાખી અચળ નિષ્ઠા જે હજન રે એવી નિષ્ઠા વાળા જે સંત કહીએ રે પગાર જ અમે માથે ચઢાયે રે તેને દુખવતા મનમાં પીએ રે તેના દર્શન ને પણ ઈચ્છીએ રે એવી નિષ્ઠા વિનાના જીવ જે છે રે સાધન ને બળે કલ્યાણ ઈચ્છે રે પણ પ્રભુ પ્રતાપે કરી નહીં રે એવા પુરુષે જડમતી રહી રે નવ વિના પોતાના બાહુબળ રે ઈચ્છે સમુદ્ર તરવાતે ખળ રે પ્રભુ પ્રતાપે જે કલ્યાણ ઈચ્છા રે નવ બેસી દરિયો તરે ડાહ્યા રે એવા પ્રભુ સ્વરૂપ જ્ઞાન વાળા રે સર્વે દેહ મૂકી ધામે જાનારા રે ધામ માહી ચૈતન્ય મૂર્તિ થઈ રે ભગવાન ને હજુર તે રહી રે એવી નિષ્ઠા તો જેને નવ હોય રે બીજા સાધન કર્યા ભલે તોય રે બીજા દેવતાના લોકમાં રહે રે ભગવાનનું ધામ તો ન લહે રે એવો યથાર્થ ભક્ત અમૂલ્ય રે તેનું દર્શન ભગવાન તુલ્ય રે એના દર્શન કરીને અનંત રે જીવ ઉદ્ધાર પામે છે પતિત રે યથાર્થ એવા જે હરિજન રે અતિ મોટા છે જાણો સહુ મન રે એમાં વાત કરીને કહે વાલો રે સંત જન તે કીર્તન બોલો રે એમાં વાત કરીને કહે વાલો રે સંત જન તે કીર્તન બોલો રે
इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रन्थे गढडा प्रथम प्रकरणे जन्मभूमेः वासनानां 37तमं वचनामृतम्।